વિભાગે 4/7/2026 ના રોજ પરિપત્ર જાહેર કરેલો છે। અત્યારે અમારી પાસે 365 કાલે રાતે 8 વાગ્યા સુધીમાં પંચાયતના લેટર પેડ ગામમાં સભા કરેલી છે અને એ ગામ લોકો દ્વારા નવો પરિપત્ર 365 અત્યારે હું કાલે રાતે 8 વાગ્યા સિવાય 8 વાગ્યા આવ્યા ત્યાં સુધી હું લઈને આવેલો છું નકલ। તે પછી અઢળક લેટર પેડો આવે છે ગુજરાતમાંથી તમામ ગામડામાંથી। એટલે આ નવો પરિપત્ર ખેડૂતોને કંપની હિતેચ્છુ લાગે છે, ખેડૂત હિતેચ્છુ કરતા। એના માટે જે અમારી ડિમાન્ડ છે કે ટાવર બેઝમાં નવા પરિપત્રમાં બજાર વેલ્યુના 200% છે। ખેતી કરવી સાહેબ અશક્ય જેવું છે અને રિસ્કી છે, તો એમાં ખેડૂતોને 400% આપવામાં આવે। અને કોરિડોરમાં જે બેને કીધું ને કે વેલ્યુએશન 30 લાખ હોય, મહાનગરપાલિકાની 45 થાય અને નગરપાલિકાની 40 થાય અને મહાનગરપાલિકાની 60 લાખ થાય, તો વેલ્યુએશન તો માર્કેટ રેટ કમિટીમાં ઊંચી જવાની છે સાહેબ। તો પછી સ્લેબ કોરિડોરમાં સ્લેબમાં 30, 45 ને 60 એમાં શું કામ અલગ કર્યું? આખા ભારતના લોકો ટેક્સ સમાન ભરે સાહેબ, તો ઈ કોરિડોર માટે ક્રાઇટેરિયા તો સમાન હોવો જોઈએ અને એ ક્રાઇટેરિયા અમે ગ્રામીણ અને મહાનગરપાલિકા ત્રણેય માટે 260%ની માગણી કરી છે, જેથી કરીને અમને યોગ્ય વળતર મળી શકે। એ ન કરવું હોય તો એના વિકલ્પ રૂપે જે 2013 નો કાયદો છે એ પ્રમાણે બજાર કિંમતના 4 ગુણાક આપીને, એટલે કે 4 ગણા આપીને થાંભલા અને કોરિડોર બંને માટે સેમ આપવામાં આવે। ઈ પણ ન આપવું તો વિકલ્પ રૂપે આપેલું છે લાયસન્સી રૂલ્સ 2006 નિયમ 3B2 મુજબ ખેડૂતોને અનિચ્છા છે થાંભલો નાખે, કોઈ ખેડૂતોને 25 વર્ષ જોખમ લેવું ગમતું નથી સાહેબ। પૈસા ભલે આવે પણ પોતાનું જોખમ કોઈ ખેડૂત લેવા માંગતા નથી, એટલે અનિચ્છા હોવા છતાં એને માસિક ભાડું પણ આપવામાં આવે। આ 3 વિકલ્પ આપેલા છે, ત્રણેયમાંથી જે સરકારશ્રીને યોગ્ય લાગે એ રીતનો પરિપત્ર બનાવવામાં આવે। અને એક પ્રશ્ન એ છે, માર્કેટ રેટ કમિટીમાં જે આઈબીબીઆઈ માંથી જે સર્વેર સિલેક્ટ કરવાના હોય સાહેબ, એ કેટેગરી 1 હોય છે અને અમારી એટલે પ્રશ્ન અહીંયા છે પ્રશાસનને, આ જે લાઈન નાખે છે એનો ઉપયોગ ધંધા માટે છે, વાણિજ્ય છે, તો શું અમારી એગ્રીકલ્ચર જમીન પણ વાણિજ્ય જમીન ગણી સર્વેયર માર્કેટ રેટ કાઢશે કે પછી એગ્રીકલ્ચર લેન્ડ ગણીને જ એની માર્કેટ કિંમત કાઢશે? જો એગ્રીકલ્ચર લેન્ડ ગણીને જ માર્કેટ કિંમત કાઢવાની હોય તો આઈબીબીએ ના સર્વેયર કેટેગરી 1 માં આવે, એમાં સિવિલ એન્જિનિયર હોય છે અને એગ્રીકલ્ચર લેન્ડની વેલ્યુએશન માટે કેટેગરી 2 વેલ્યુઅર જોઈએ અને તો એની નિમણૂક કરવામાં આવવી જોઈએ લેન્ડ ગણીને વેલ્યુએશન કાઢવાની હોય તો। અને જો વાણિજ્ય હેતુ ગણીને કાઢવાની હોય તો આઈબીબી ના સર્વેયર ચાલે। અને બીજી માંગણી એ હતી કે જ્યારે વન ટાઈમ જ્યારે પાકનું જ્યારે કમ્પન્સેશન છે ઠરાવમાં લખેલું 1 ટાઈમ, તો એના માટે શું કંપની અમારે કપાસ વાવેલો છો, જે મોસમી ખેતી કરે છે કપાસ વાવેલો છે સાહેબ, તો એ 3 કે 4 મહિનાની સિઝન છે, 3-4 મહિનામાં એ ફાઉન્ડેશન કરી લેશે, ટાવર ઉભો કરી લેશે ને તારે ખેંચી લેશે? શું 3 વસ્તુ 3 મહિનામાં કંપની કરશે? જો ન કરે તો એ પરિપત્રમાં પણ સુધારો કરવો પડે કે જેટલી વખત ક્રોપ ડેમેજ કરે, નુકસાન કરે કે બીજું અન્ય અમારી નુકસાની કરે એનું 3 કે 4 જેટલી સિઝનમાં એ કામ પૂરું કરે એટલું વળતર અમને મળવું જોઈએ, એ પણ અમારી માંગણી છે। અને શક્ય હોય ત્યાં સુધી, અને ખાસ કરીને કચ્છ જિલ્લો, મોરબી જિલ્લો અને સુરનગર, અડધો ધાંગધ્રા જિલ્લામાં તો સાહેબ કચ્છનું નાનું રણ છે, ત્યાંથી લાઈન પસાર કરવામાં આવે તો ખેડૂતોની જે આજીવિકા છે અને 25 થી 35 વર્ષ જે કંપની લાઈન રાખવાની છે ત્યાં સુધી જીવનું જોખમ ન પડે, તો એ માટે પહેલી ખેડૂતોની રજૂઆત એવી છે કે મોરબી જિલ્લામાં ભવિષ્યમાં એક પણ લાઈનો ન કાઢવામાં આવે ને એની જગ્યાએ કચ્છના નાના રણમાંથી પસાર કરવામાં આવે, બરોબર? અને જો કચ્છના નાના રણમાંથી પણ ન કાઢવામાં આવે તો અંડરગ્રાઉન્ડની જોગવાઈ કરવામાં આવે પરિપત્રમાં, અને એ પણ શક્ય ન હોય તો મોનોપોલ ટાવરની ડિઝાઇન કરીને ટાવર ઉભો કરવામાં આવે, જેથી કરીને અમારા ખેતરમાં 493 કે 625 ચોરસ મીટર જગ્યા રોકે એ
થોડી કમતી જગ્યા રોકે એમ, જેથી કરીને ખેડૂતોને નુકસાન ઓછું થાય જમીનમાં. અને ટ્રાન્સમિશન કંપની અમારા ક્ષેત્રમાં થાંભલો કે ટાવર જે કંઈ હોય તો એ ટ્રાન્સમિશન કંપનીની જંગમ મિલકત છે, તો એની જાળવણી કરવાનું કંપનીનું કામ છે. કોઈ ખેડૂતના ખેતરમાં હોય તો એનું નથી એમ. ભવિષ્યમાં એવા અઢળક કેસો બનેલા છે કે ભાઈ અહીંયાથી થાંભલા કે તારમાં કંઈ પણ થાય તો કંપની ખેડૂતો ઉપર કેસ કરે છે અને ખેડૂતોને દબાવે છે. તો એવી પણ જોગવાઈ કરવામાં આવે કે એની જવાબદારી સંપૂર્ણ કંપનીની છે. પછી કંપનીને અહીંયા જે એના ધ્યાન રાખવા માટે જે પણ કર્મચારી રાખવો પડે એ રાખવામાં આવે, જેથી કરીને ખેડૂત ઉપર ખોટા કેસ અને એને દબાવવાની કોશિશ ન થાય. અને જે આ વળતર ચૂકવવા પાત્ર છે એ ટેક્સ ફ્રી હોવું જોઈએ એવી પણ ખેડૂતોની માગણી છે. જે ONGC માં ભાડાની સિસ્ટમ હતી, અહીંયા જીએસટી અમુક વખત લાગેલો અને પછી ખેડૂતની રજૂઆત થતા અહીંયાથી બંધ કરેલો છે. તો એમાં પણ ટેક્સ કે જીએસટી ન લાગે એ પણ જોગવાઈ અંદર કરવામાં આવે. અને બીજું કે કંપની આમાં પરિપત્રમાં એવી જોગવાઈ છે કે કલેક્ટર સાહેબ કંપનીને એડવાન્સ વળતર ચૂકવવાની શરતે હુકમ કરી શકે. એની જગ્યાએ ખેડૂતોની એવી માંગણી છે સાહેબ કે કંપની વળતર ચૂકવો, એડવાન્સ પેમેન્ટ કરે, પેમેન્ટ કરીને સ્લીપ કલેક્ટર સાહેબને જમા કરાવે, પછી જ કલેક્ટર સાહેબ આગળનું 16 નેટનું પ્રોસિડિંગ ચાલુ કરે સાહેબ. તે પહેલા ન કરે, કારણ કે તમે જો કંપનીને ચૂકવવાની શરતે હુકમ કરી આપો એટલે તરત કંપની વાળા ખેડૂતના ખેતરમાં કામ કરવા આવે છે. અને ખેડૂત નાનો બિચારો બાપડો છે એટલે એ પ્રશાસનને અને કંપની સામે પહોંચી ન શકે એટલે દબાવીને કંપની કામ કરે એવા અઢળક કેસો ધ્યાનમાં આવેલા છે. અને પાછળનું પરિશિષ્ટ જે નવા પરિપત્રમાં છે એમાં અમે ચેન્જીસ કરેલા છે, જેથી કરીને ખેડૂતોને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 16 હેઠળ જવું પડે તો એમાં અમે નીચે લખેલું છે કે આ જે વળતર MRC કમિટીમાં બજાર વેલ્યુએશન નક્કી થાય એ ખેડૂતોને અમાન્ય હોય એવું પણ બની શકે, કારણ કે એમાં 3 વેલ્યુએશનમાંથી નીચલા 2 લેવાના છે સાહેબ. તો એમાં ખેડૂતોનું કદાચ વેલ્યુઅર આવે ઊંચો ભાવ કરશે તો એ ધ્યાન જ નથી લેવાનો થતો. તો એમાં ખેડૂતોને MRC કમિટીમાં જે રેટ તૈયાર થયો છે એ જ અમાન્ય હોય અને એ પરિપત્રના ઉલ્લેખ કરીને જે ટોટલ કોટેશન આવેલું હોય તો એ વાંધા સાથે સ્વીકારી અને આગળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ જઈ શકે. એટલે પરિશિષ્ટ માં પણ સુધારો કરવામાં આવે આ માગણી છે. એની સાથે 365 ગામના ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર આ પરિપત્ર અમાન્ય છે એ રીતનું સરપંચની સહી સિક્કા સાથેના લેટર પેડ છે. અને બીજા પણ અઢળક હજી આવશે. અત્યારે 365 લેનું આવેલો છું. એટલે આ અમારું આખું આવેદન પત્ર અને અમારી માગણી બંને આમાં સાથે છે. આવતર્યું બેનો, આવતર્યું બેનો તમે દીવો આગળ સાહેબ, આવતર્યું બધું. હાથ બોલો બસ.